आम आदमी पार्टी के गुजरात संगठन के महामंत्री मनोज भाई सोरठिया की ओर से आज नवापुरा पुलिस थाने के बाहर एक पत्रकार परिषद बुलाई गई। दरअसल कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आम आदमी पार्टी के होद्देदार और कार्यकर पहुंचे थे। वहां पर मोर्चा लेकर आम आदमी पार्टी पहुंची थी और मेयर पिंकीबेन सोनी की नेम प्लेट तोड़कर उस पर काली स्याही आम आदमी पार्टी के होद्देदार और कार्यकरों की ओर से रोष जताते हुए फेंकी गई थी। इस मामले के मद्देनजर नवापुरा पुलिस भी वहां पर पहुंची थी और नवापुरा पुलिस की ओर से आम आदमी पार्टी के मोर्चा लेकर पहुंचे सभी होद्देदार और कार्यकरों की गिरफ्तारी कर ली गई थी। तब इस मामले के मद्देनजर जो पुलिस कार्रवाई आम आदमी पार्टी के होद्देदार और कार्यकरों पर हुई है, उसके खिलाफ नवापुरा पुलिस थाने के बाहर आम आदमी पार्टी के गुजरात संगठन के महामंत्री मनोज सोरठिया की ओर से पत्रकार परिषद का आयोजन कर शासक पक्ष पर कई प्रहार किए गए हैं। खास तौर पर मेयर पिंकीबेन सोनी के खिलाफ भी आम आदमी पार्टी की ओर से कई बातें कही गई है और प्रशासन के खिलाफ भी शिकायत दर्ज करवाने के बाद आम आदमी पार्टी की ओर से कही जा रही है। तब आइए सुनते हैं आम आदमी पार्टी के गुजरात संगठन के महामंत्री मनोज सोरठिया ने क्या क्या कहा है। आज वडोदरा महानगरपालिका में भाजपનું છેલ્લા 30 વર્ષથી શાસન છે। આમ છતાં દર વર્ષે વરસાદની અંદર સમગ્ર વડોદરાએ અનેક વખત ભોગવ્યું છે। રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય, કરોડોની જાન માલનું નુકસાન થાય, દિવસો સુધી વડોદરામાં પૂરના પાણીઓ ભરાઈ રહે, આવી અનેક ઘટનાઓ ઘટી છે। હમણાં પણ વિશ્વામિત્રી સફાઈના નામે ભાજપની તમામ નેતાઓએ ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાધા છે। સિંચાઈ વિભાગ અને કોર્પોરેશને ભેગા થઈ એક જ કામ માટે 50 કરોડ જેટલું ચૂકવણું કર્યું છે। આ તમામ ગુનાઓને સામે આમ આદમી પાર્ટી ગતરોજ મેયરશ્રીની ને પાસે જવાબ માંગવા માટે, રાજીનામું માંગવા માટે ગઈ હતી। કેટલાક બહેનો કે જેમના ઘરમાં સાપ ઘૂસી ગયા, એક બેનને સાપ કરડી પણ ગયો, એની રજૂઆત કરવા મેયર પાસે ગયા ત્યારે મેયરનો ગુસ્સો જુઓ। એક સામાન્ય તકતી એના નામની તોડી નાખવામાં આવી તો એને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એને એફઆરઆઈ કરી છે। હું મેયરશ્રીને પૂછું છું કે વડોદરાના લોકોનું કરોડોનું નુકસાન થયું ત્યારે તમે આ એફઆરઆઈ કેમ ન નોંધી? વડોદરાની અંદર હમણાં થોડા દિવસ પહેલાં સરદાર એસ્ટેટમાં એક રિક્ષા ચાલક ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું, એની પાછળ જવાબદાર કોણ? એમની ઉપર કેમ એફઆરઆઈ નોંધવામાં નથી આવી? વડોદરાની અંદર અનેક વખત અનેક કિસ્સાઓ બન્યા છે। ગયા વર્ષે દિવસો સુધી વડોદરા પાણીમાં ડૂબેલું રહ્યું, એની પાછળ જવાબદાર તંત્ર ઉપર એફઆરઆઈ કેમ કરવામાં ન આવી? આજે આ અહંકારી શાસકોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી જેલથી, તમારા દંડાથી ડરતા નથી। જો વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફાંસીના માચડે લટકાવી દો, પણ વડોદરાના પ્રશ્નોનું સમાધાન કરો। અને એટલા માટે આજે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો મેયરનું રાજીનામું માંગવા માટે પહોંચ્યા ત્યારે અહંકારી સત્તામાં બેઠેલા લોકોનો આજે એનો તુમાખી છે એ સામે આવી છે। હું વડોદરાના લોકોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આપના પ્રશ્નો માટે, વડોદરાને ન્યાય અપાવવા માટે સતત લડી રહી છે। અમને આપ સૌનો સાથ જોઈએ છે। સત્તામાં બેઠેલા લોકોને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાઓનું સમાધાન થવાનું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।